નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 2 દક્ષિણ પદમ એટલે કે જમણો પગ એનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પમાંથી શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। પહેલું, દક્ષિણ પાદમ, જમણો પગ, ખાદામ, ખાઈએ, વામમ, ડાબો। ત્યાર પછી મંદ મંદમ, ધીમે ધીમે, દક્ષિણ પાદમ, જમણા પગનો આગળ કરો, કુરુપુષ્ટમ, પાછળ કરો, દક્ષિણ હસ્ત, જમણો હાથ, હસ્તદ્રયમ, હાથ આપો, મદદ કરો, બે હાથ, સર્વાંગ, બધા જ અંગો, સર્વે મિલ્યાત, બધા મળીને। ત્યાર પછી અહીંયા ગીતના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલામાં આવશે બ્રહ્મ, બીજામાં પુરસ્કુરુ, ત્રીજામાં પૃષ્ઠમ, ચોથામાં મિલિત્વા, પાંચમામાં નિત્યમ અને છઠ્ઠામાં બ્રહ્મ। ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના વિધાનોમાં સાચો વિકલ્પ શોધી સાચા વિધાન સામે ખરું, ખોટા વિધાન સામે ખોટું કરો। તો પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું। ત્યાર પછી નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો। તો અહીંયા તમને આપેલા છે જે ગુજરાતીનું સંસ્કૃત આપેલું છે। જો મારો આ વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, અને આગળના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ત્યાર પછી પ્રશ્ન 5 છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે અને સાચી જોડણી શુદ્ધ સાથે લખો। એટલે કે અહીંયા તમારે શબ્દો જોઈ અને એના એન્ડ શબ્દો લખવાના છે। પ્રશ્ન 7 છે, નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં અને ગુજરાતીમાં ઉત્તર લખો। ત્યાર પછી પ્રશ્ન 8 છે, નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો। એટલે કે અહીંયા તમને શ્લોક આપેલા છે ને તમારે ગુજરાતી કરવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 9 છે, શ્લોક પૂર્તિ કરો। એટલે કે અહીંયા તમને શ્લોક આપેલા છે એને તમારે પૂર્ણ કરવાના રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે।